બોલતો તું કોને સોનો મને વાતો કરતી હોય કોઈને વાતો નહીં તો ગાઈસ આજે મનુ ને વાતો કરતા પકડાઈ ગઈ છે तो તું શું करे बोलो हो તમારા બેનનો ફોન આવ્યો तो हे गाइस गुड मॉर्निंग आज के अपने न्यू व्लॉग में आप सभी का स्वागत है तो सुबह सुबह में काल वो अभी उठा नहीं है और आज मैं 7 बजे उठ गया हूँ तो गाइस आज मैं अपने 7 बजे उठ गया आज तो क्यों जिंदगी में पहली बार ऐसा बोला कालू ऐसा बोला गाइस तो हूँ जिंदगी पहली बार उठे तो हूँ जिंदगी पहली बार उठ्यो क्या बड़ी हैं क्या તો 7 વાગે ઉઠો હરા 9 8 એવા વાગતા तो गाइस क्या भी आज મને વેલા વેલા ઉઠા દીધો ન તો હું ઉઠવાનો હતો સાચું કામ નતા ઉઠવાના તમે ચાર ના ઉઠ્યા બંધ આ જુઠ્ઠું ના એ તો પેલો ફોન આવી ગયો તો એટલો ઉઠી ગયો હા પણ ઉઠી જતા ખરા બસ તો બસ તો ગાઈસ આજે મસ્ત ચાંદ પોદ્દે છે સવાર સવારમાં એ તમારે જવાનું હોય એટલે ઉઠ્યા તો આપણે ચાંદ પોદ્દે ખાઈ લઈએ આજે તો જવાનું જોઈ રહીશ પેલું સાઈડ ઉપર ટ્રેક્ટર જેસીબી લઈ જવાનું એટલે તો ચલો ગાઈસ ફટાફટ ચા નાસ્તો કરી લઈએ તમારે જવાનું ગાઈસ અત્યારે આપણે જવા નીકળી જાય આપણા ફાર્મ હાઉસ ઉપર આપણા ફાર્મ હાઉસ ઉપર ચાલે છે ચાઇના મેજિકનું કામ ધાબા પર તો એને કોઈ તકલીફ હશે તો ફોન આવ્યો તો એક પ્લમ્બરની જરૂર છે તો પ્લમ્બર આવ્યા નહોતા કાલે તો આપણે જઈને જોઈ લઈએ જે પાણી નાખવાની જે પાઇપ લગાવવાની છે એના માટે પ્લમ્બરની જરૂર હતી પછી પાણીની ટાંકી લગાવેલી હતી એ ખોલવા માટે પ્લમ્બરની જરૂર હતી તો ચલો ગાઈસ આપણે ફટાફટ જઈએ ફાર્મ હાઉસે અને હું તમને જઈને બતાવું કે ચાઇના મેજિકનું કામ કેટલું થયું છે ફાઇનલી આપણા ફાર્મ હાઉસે પહોંચી જાય તો હું તમને ઉપર જઈને બતાવું કે ચાઇના મેજિકનું કામ કેટલું થયું અને પ્લમ્બર ભાઈ આવી જાય તો પ્લમ્બર ભાઈએ બતાવીએ કે શું શું કરવાનું છે તો એમને પણ બતાવી દઈએ આપણે અને આપણે છે ને 5 ખજૂરી રોપી હતી ગાઈસ 5માંથી આપણી આ એક જ ખજૂરી થઈ છે જુઓ આ એક જ ખજૂરી થઈ બાકી 4 ખજૂરી સુકાઈ ગઈ એટલે 40,000નું નુકસાન થાય એક ખજૂરી 10,000ની હતી અને 4 ખજૂરી સુકાઈ ગઈ એટલે 40,000નું નુકસાન આવી ગયું 50,000ની ખજૂરી હતી એમાંથી 10,000ની ખજૂરી થઈને 40,000ની ખજૂરીનું નુકસાન ફાઇનલી આપણે ધાબા પર ચાઇના મેજિક થઈ ગયું છે જો અહીંયા કારીગરો બધા કામ કરે છે અને આપણે એક રૂમ થઈ ગયો કમ્પ્લીટ હવે ખાલી પેલો એક જ રૂમ બાકી છે અધૂરા રસોડું બાકી આપણે ટાંકી મેળવાનું છે અને એક રૂમ બાકી તો લગભગ આજે પતી જશે તો ગાઈસ હવે આ ધાબા પર કામ ચાલુ કરવાનું છે અને અહીંયા ચાલુ છે ગાઈસ અત્યારે આવી ગયો હું દેવકાના મોરા બજારમાં ગાઈ જો અહીંયા દેવકાના મોરા બજારમાં આ પ્લમ્બિંગનો સામાન લેવા તો ગાઈસ પ્લમ્બિંગનો સામાન લેવા કેટલું લાવવાનું હતું આવા 5 કપલર અને 2 ફૂટ પાઇપ 100 રૂપિયાની વસ્તુ લેવા માટે 10 કિલોમીટર આવવું પડ્યું આજે રવિવાર હતો તો નજીક બંધ હતું અહીંયા જ બજાર ખુલ્લું તો 100 રૂપિયાની વસ્તુ લેવા માટે 10 કિલોમીટર આવવું પડ્યું સ્પેશિયલ ગાઈસ અત્યારે આવી ગયા આપણે પાછા ઘરે અને ઘરે આવીને જોયા તો મનુ ચાલુ છે તકિયા સીવાનું ચમ કવર ધોયા તો ગાઈસ તકિયાના કવર ધોઈ ગયા અને પાછા ફિટિંગ કરવાનું ચાલુ થઈ ગયા અને બેડશીટે પણ ધોઈ ગાલી મસ્ત મજાની તો હવે વાગી ગયા છીએ ગાઈસ આજ બહુ લેટ થઈ ગયું વાગી ગઈ 12:30 ઉપર તો જમવાનું કઈ છે બની ગયું અરે ફાર્મ હાઉસે ગયો ને તો ત્યાં ચાલુ ઉપર ધાબા પર ટાઈસ ન ખાવાનું અને પ્લમ્બિંગનો થોડો સામાન આપવાનો હતો પેલા થોડું લેટ થઈ ગયું તો ચલો ગાઈસ જમી લઈએ ફટાફટ તો ગાઈસ વાગી ગયા 3 અને એટલું બધું અંધારું થઈ ગયું જો જાણે 6 વાગી ગયા જો ગાઈસ જુઓ તો લાગે કે એવું કે 6 વાગી ગયા અને વરસાદ ઝીણો ચાલુ થઈ ગયો 3 વાગી જાય આપણે અત્યારે સાઈડ ઉપર જઈએ છે ત્યાં જેસીબી ટ્રેક્ટર ચાલુ બુરાન લગભગ વરસાદ પડશે તો કામ બંધ થઈ જશે ગાઈસ કંઈ નક્કી નથી વરસાદનું એટલું ફૂલનું વાતાવરણ થઈ ગયું ને જો 3 વાગે પણ આટલું જો અમારી ગાડીની લાઈટ ચાલુ થઈ ગઈ ગાઈસ ઓટોમેટિક આ 6:30 એ ચાલુ થાય અને અત્યારે ઓટોમેટિક અત્યારે ચાલુ થઈ ગઈ એટલું અંધારું થઈ ગયું ગાઈસ 6 વાગી જાય ને तो गाइस अभी मैं आ तो गया हूँ अपनी साइड पे देखो जेसीबी भी चालू है ट्रैक्टर भी चालू है पर जोरों से इतनी बारिश शुरू हो गई है देखिएगा जोरों से बारिश शुरू हो गई है तो अब बाहर निकले कैसे ट्रॉली दोनों ऊपर करके रख दिए गाइस देखो तो बारिश में पूरी मिट्टी धुल जाए इसलिए तो जो गाइस अभी हमारे विनोद भैया भी बैठे इधर मैं भी इधर बैठा हूँ और इधर हमारा ढाबा भी बन रहा है देखो गाइस इतनी हाइट पे देखो गाइस ये रहा ढाबा बन रहा है ये लोग वो भी नीचे उतर गए तो गाइस अभी क्या करिए पता नहीं
अभी गाड़ी में ही बैठा रहना पड़ेगा, नीचे तो उतर नहीं पाएंगे हम। तो गाइस अभी हम जाने के लिए निकल गए घर पे और बहुत जोरी की बारिश शुरू हो गई है। तो आज तो पूरा काम हमारा फेल हो गया गाइस। जहाँ ट्रैक्टर जैसे भी एक दिन का काम था, तो जब बारिश आ गई तो ट्रैक्टर फंस जाते थे, तो अब काम एक दिन की जगह 2 दिन खींच जाएगा। ऐसे भी 2 दिन हो जाता पर 1.5 दिन में ख़त्म हो जाता, अभी 2 दिन कंप्लीट हो गए गाइस। तो कल सुबह बारिश नहीं आएगी तो काम चलेगा, नहीं तो बंद। तो चलो गाइस अभी हम फटाफट घर पे जाते हैं। ट्रैफिक बहुत है ज़्यादा रोड पे, और चालू ड्राइविंग में व्लॉग ज़्यादा नहीं बनाने का, नहीं तो अभी है ना कहीं अड़बड़ जाए ना तो खाली खोटा वो लेवा का देवा हो जाएगा। तो भाई साहब अभी हम आ गए घर पे। तो मनु कहाँ गई हमारी मनु? गाइस हमारी मनु खो गई के? तो गाइस पूरे घर में मनु कहीं है नहीं, नहीं कालू है नहीं संदीप है, कोई भी घर पे नहीं है। तो सभी कहाँ गए? बारिश में सब बह तो नहीं गए पानी में? लगता है पानी में सब बह गए। नदी पूरा आया होगा लगभग, आज सारे लोग नदी में लगभग બધા તણાઈને જતા રહે ગાઈસ। તો ગાઈસ મનુની એન્ટ્રી થઈ રહી છે, જો આ ક્યાં કીધી ગબડી? હા સંદીપ ચાને આવ્યો અત્યારે જ આવ્યો? તો સંદીપ ગઈ ના પૈના ઘરેથી આવી ગયો। અને કાલુ તું ચમ પર હું સાયકલ લઈને? નવીની સાયકલ રિપેર કરાવી લાગે કાલુ। હો તો ગાઈસ મનુની એન્ટ્રી થઈ ગઈ છે। ચમ નીચે જીધી? અરે કાલે નો દવાખાને ક્યાં આવી પેટમાં બોલાવતો તો પાહી જઈ તે શું કરી? તો તું તો આખા દિવસ નહીં યાદ જ નહીં લાય રૂમાલ નવાઈનો આવ્યો ભાઈ, નવાઈનો આવ્યો હોય કાન લુગરો પલરી ને આવી પલરે લુગરો તો ગાઈસ ફડી નો ફઈ બાથરૂમમાં જો લુગરો બદલી ને પછી ઘરમાં બાથરૂમમાં જઈને નહીં લેવાડો ફટાફટ। તો ગાઈસ અત્યારે કાલુ ક્યાં ગયો ને આપણો કાલુ? એ મેં તો ચોટી રહ્યો તો હવે સાયકલ હોય એટલે જપ્પાનો નહીં હતું કલાક એવું ભાઈ તું ના બાથરૂમમાં જઈને નહીં લેતો હેઠતો? તો ગાઈસ અત્યારે અમારા માટે ખાટલો પથરાઈ ગયો હવે। ઓ તમારા તો કહેતા કોના માટે? આ તો ભૂયો નહીં પડતો ભાઈ, કોના માટે? મારા માટે પથરે જમવાનું પતી ગયું અને મનુ કોકના ફોન પર વાત કરે તો હું બતાવું તમને મનુ કોના વાત કરે, કારણ કે ફેબડી છે ને સોના મોના વાતો કરતી હોય અમુક ટાઈમે કોકના। તો ગાઈસ આજે મનુ હોય ને વાતો કરતા કરતા પકડી ગઈ। તો બોલ સોના મોના કોને વાતો કરતી હોય? બોલતો તું કોને સોના મોના વાતો કરતી હોય? કોઈને વાતો નહીં તો કરતી। ગાઈસ આજે મનુ હોય ને વાતો કરતા પકડી ગઈ છે। તો હવે તું શું કરે બોલો? હો તમારા બેનનો ફોન આવ્યો, પછી મારા ભાભીનો ફોન આવ્યો, હમ પછી સોમલી નંદનો ફોન આવ્યો, આ કારીના 2 ફોન આવ્યા, તે એક ઉપાડી નહીં ને પાછો લગાવ્યો તો એને વ્યસ્ત બતાવ્યો। ગાઈસ આજે છે ને મનુ ચોર પકડી ગયો છે। ગાઈસ આજે મનુ હોય ને ફોન પર વાતો કરતી હતી તો આપણે પકડી પાડી છે એને, કારણ કે ક્યાંની બેઠે બેઠે અહીંયા વાતો કરે છે એટલા માટે। કાલુ ઓ કાલુ કોને તામી વાતો કરતી હતી? પતા નહીં તું શું હો રહ્યો સંદીપ કોને વાતો કરતી હતી? એવું હતું? તો એવું લાગતું જ મને કા કોકના સોના મોના ને કિચર 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 ક્યાં કરતી હતી? કિચર કિચર વાતો અમન સોના મને વાત તો કરતા આવડતું ખબર હોય ને કે ટીપી ગાલે ટીપી ગાલે ગાય અવાજ ચેવો આવે જોજો, અવાજ ચેવો આવશે? તો વાગે તો ખરું હો, વાગે લાલાજીનો વિડીયો હું જોતી હતી બેઠી બેઠી ક્યારે અતારી તે કે જોતી હતી ને ફોન કરે કે લાઈન ફોન કરું કે પેલો અમને રજા આલી કે ના આલી? હું કહું ના હજી નહીં આલી। તો ગાઈસ કે તો પણ વાતો કરે છે જો, અને આ ખેબડી આખો દિવસ ફોનમાં વાતો કરે કે તારા આબાનું દવાખાને તમે કહું ના કહું મારા આબાને નહીં એટલે હું નહીં આબાની કહું સંદીપિયા પપ્પા બાને કે લાલાજી આવે એટલે કે હું આવું કે નકર કે આવત દવાખાને એમ નહીં કને જાય ને ચોકની નવા પર એ બધું નવા પરો બવા પરો મેં થઈ જોયું। તો ચાલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું। કે ભાભીની બૂન હરી હું ફોન મૂકું પહેલા વ્લોગ બંધ કરું પછી કેબડીને બરાબર ટીપી કાઢ લે। એમનો વિડીયો આવ્યો હતો કે લેજો કે મમ્મી આ એમનો વિડીયો પણ કે એમની બૂનનો મન નહીં આવડતું। તો ચાલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, મળીએ કાલે એક નવા વ્લોગમાં। તો કેબડીને વહ ને વ્લોગ પતે ને પછી આપણે ટીપવાની છે એટલે સવારે હોજા જોઈ થશે એટલે હું તમને બતાવી દઈશ। હા તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું, મળશું કાલે એક નવા વ્લોગમાં। થેન્ક યુ બાય, ગુડ નાઇટ। ગુડ નાઇટ। ચલો ગાઈસ ગુડ નાઇટ।